બધાય ભાઈઓને દ્વારકાધીશ, જય શ્રી રામ. 18 વર્ષને હાલો, તમારા બધાના છોકરા સુઈ ગયા હોય તો સુડાઈ દો, ન સુતા હોય તોય તે 2 મિનિટ એટલે વેલા કર્યું છે લાયો કે તમારા છોકરા ન સુતા હોય ને તો સુડાઈ દો. હાલો હલુડા ગાઈને હાલો જલ્દી ફટાફટ. હાલો, સુઈ ગયા? 11:30 થઈ ગયા. 11:30 નું લાઈવ એટલા માટે રાખ્યું છે કે આપણે આપણા લાઈવમાં ગાળાગાળી કરવાની હોય, બરાબર? આવી કડકડતી ઠંડીમાં પહેલા છોકરા ઉજે એટલે 11:30 ધબધબાટી હોય ની મને દે ભીખા દે ભીખા દે ભીખા દે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. મિત્રો, આજ તો બધાને ખબર જ છે, ઓલી સાયકો માં ચોદામણી કીર્તિ પટેલ આવ્યા ને તારા સીઠા બાર. કીર્તિ પટેલ તારી માને ચોદે આવે હો ને હજી જો તું સુઈ તમારીની નામ સહિત તારા વિડિયા સહિત તારી માને ચોદે કેસ કરવો હોય તો કરી દેજે. કેસની ધમકીઓ આઈ નો દેતી બેન ચોદામણી. હું આમ કરી તેમ કરી જા કરી આય. તારી બેનને લોડો ખાલે. ये गाली दे रहा है कोई। क्या बोल रहे हैं? बहिन चौथ बोल रहा है। કેસ કરી દે. હવે તમને લોકોને લાગે તમારા ભંગારને કયો કીર્તિ પટેલે એક સ્ક્રીનશોટ મૂક્યો હોય જે મેસેજીસના ચેટનો, તમારા પૈસાના ટ્રાન્ઝેક્શનનો, જો એ સ્ક્રીનશોટ મેં બનાવેલો હોય અને હું ખોટી બોલતી હોય તો તમારા ભંગારને કયો મારા ઉપર ઓન ધ સ્પોટ એક્શન લે. કેમ હું લાલા ઉપર એક્શન લેવાની છું? હે, લંડ ફકીર ઉપર એક્શન લેવાની છું ને? આ મેસેજ જોઈને એ એટલા માટે લેવાની છું કે તમે કોઈ પણ છોકરીનો આવી રીતના નંબર મૂકીને આટલી વલ્ગર ભાષામાં તમે કોઈ વ્યક્તિ લખી ના શકો. અને તું લખેસ તો લડાવલું ચેકી કેમ નાખ્યું ને એટલામાં? હે, એટલું ચેકી કેમ નાખ્યું? રખાય ને. અને લાલા, તને કાં તો કોઈ બનાવી દીધો એને તું રેડી રાખજે, તને જેને કોઈ મોકલો એને તું રેડી રાખજે, બધાને રેડી રાખજે ઓ મારા વાલા ભૂખ મરાવાળા. સુઈ તમારી ની બેન ચોદામણી લે. સુઈતની તારી આ પૂંજા સોદાવા જાય તારી બેન માં ચોદામણી નું કર પેલા. માં ચોદામણી ભોસડીના ઘરમાં કેટલી તકલીફ હશે? હે, હાય આટલી બધી તકલીફ છે લાલા? આટલી બધી તકલીફ? અરે અરે એ લડ ફકીર, તારા ઘરમાં આટલી બધી તકલીફ? આટલું બધું તારા ઘરમાં ઓલું આવી ગયું છે? હે, ઓહો, આટલી બધી ગરીબી? ઓ માય ગોડ, આ લંડ ફકીરના ઘરે આટલી બધી ગરીબી હતી કે ઈ કોક ગરીબના પૈસા લઈને બેઠો છે, જે દાન દબાવીને બેઠો છે, હે, જે પબ્લિકના ફોન ઉપાડતો નથી ઘર બનાવવા માટે, જેને કરોડો રૂપિયાનું દાન લઈ લીધું છે અને ભાઈને એક નામે 10-10 ઘરના પૈસા ઉઘરાવા છે, એવા પાસેથી પૈસા ખાઈને એને એમ કે કીર્તિ પટેલને ઉપાડ. એને એમ હતું ભાઈ લંડ ફકીરને કે આ કીર્તિ પટેલ મારાથી બીવે. ઓલા ભંગારને એમ કહેતો જોયો હું લંડ ફકીર હો, એમ હું લંડ ફકીર. મને કીર્તિ પટેલ જવાબ ન પડે મારાથી બહુ ફાટે. હો, બહુ ફાટે હો. હા ભગવાન, હા ભંગાર, હા કજુ ભંગાર, હાચું હાચું, મારાથી બહુ ફાટે યારી. હું તમે વાત કરો છો? 10 લાખ મને મોકલી દો, બાકી કીર્તિને હું જોઈ લઈશ. હા આવી ગયો ને, આવી ગયો ને. તને મારી હતી, તારા દાંતું પડી ગયા તા, ખબર છે? તારી બેન ને લોડો ખાલે તારી. સુઈતની સડી નથી પહેરતી તું માં ચોદામણી. 10 દી લગન સડી નથી પહેરતી. તારી બેન ને લોડો ખાલે તારી કીર્તિ પટેલ. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એટલે એનો વેમ હતો ને હું એટલા માટે જવાબ નહોતી આપતી કે મારે ટ્રેક ચેન્જ નહોતો કરવો. મારે ટ્રેક ચેન્જ નહોતો કરવો કે હું આ લોડાને જવાબ આપીશ પણ ક્યારે સમય આવતા.
તા તો ભોસડીનો મન ફાવે એવું એને એમ કે આહા કીર્તિની માં ઉપર જાઓ, કીર્તિના બાપ ઉપર જાઓ, કીર્તિના ભાઈબંધ મિત્રોનું આવું લખવું ને એટલે કીર્તિ દાજે બળ. પણ મારા ભાઈબંધના બધાય નામ લખીને જા તાર સ્ટોરી બધાને ચડાઈ દે. મારા ભાઈબંધને ફેર નથી પડતો અને મને ફેર નથી પડતો. હો મારા બધા જ ભાઈબંધને તાર સ્ટોરીમાં ચડાઈ દે. જા ચડાઈ દે. બધાયના નામ લખ, નો આવડતા એને હું તને મોકલું. તને મારા ભાઈબંધોના નામ નો આવડતા હોય લંડ ફકીર, તો તારા મારા ભાઈબંધોના નામ હું તને બીજાને આપું. તારી સ્ટોરીમાં લખવા માંડ. હો એના સિવાય છે તાર પછી બીજી કોઈ વાત છે? મિત્રો જોઈજો, હું 18 વર્ષને કહેવા માંગુ, આ મેટલ આખી છે જ નહીં. આ ખજૂરભાઈની મેટલ છે જ નહીં ભાઈ. તારી બેનને લોડો ગાલે કીર્તિ પટેલ, હા ભેંચોદ ભરવી સ્વીતરી તે કેટલાના લોડા લીધા એ પેલા તારું કરતું. અને સમજો તારી બેનલી હે ને ઓઠ વગરની સારે ગા માની સાસાની રે, સારે ગા માની સાસાની રે. હા એ ઓઠ વગરની જેને લાલ લાલ કલરની લિપસ્ટિક ઓલી રાંડુઓ કરે ને, રાંડુઓ લાલ કલરની દિવસે લિપસ્ટિક કરે, એને એમાં એવું છે એને હોઠ નથી. અને જે બાપુ હારે ચાલુ છે ને એને એવું કીધું તું બકા તારે છે ને લાલ કલરની લિપસ્ટિક આખો દિવસ કરીને રાખવાની. હો મને બહુ ગમે, એમ બહુ ગમે. બાપુ કે મેં તો ઠોયકી બરાબરની ભોસડીની ને લીધી આડી નવડીને બધી ઘોડી બનાવીને દે ભીખા દે તારી મને લંડ ગાલેમાં ચોદામણા. આ રેકોર્ડિંગ સાંભળી લીધું તે? સાંભળ્યું રેકોર્ડિંગ? હવે તારી માને શોધે તું ભૂઠી પડ એટલે તું એમ કે આ મારું નથી. જા કેસ કરી આય, તારી બેનને શોધે, તારી પૂંજાને શોધું. હે ભોસડીના તારી બાયડી તને કેમ મળી ખબર હે ને? તારી બાયડી તને કેમ મળી? ચોદીના હે લંડ ફકીર, તારી બાયડીનું ક્યાંય થતું નતું. ઈ ચાલુ ચીલર હતી, આખા ગામના લોડા લઈને બેઠી હતી અને તારું ઘર ગયણું કર્યું ભાઈ. તારું ઘર ગયણું થયું એમાં બહેને ભાઈ. હે લુખા તું કઈ કમાતો ધમાતો નતો, માંડ તને બૈરું મળ્યું છે ને. હે ઈ ચોદણિયું બૈરું આખા ગામના મોઢા મરાવીને આવ્યું છે તારું બૈરું. એને હાસઈને ભાઈ શું કોકડી બેયની દીકરીનું નામ લેવા નીકળો છું વગર કારણોસર? લે એક મારી બેનનું નામ આવડી ગયું છે ને તો ભોસડીનો લખ જ કરે. અરે મારી બેનને ફેર નહીં પડે ભોસડીના. તું મારી બેનનું નામ લખીશ ને તમારી બેનને જરી કઈ ફેર નહીં પડે. શાબાશ બેટા, બહુત બઢિયા. તારી માનો ભોસડો મારું તારી સ્વીતની આગતી હોય ન્યા આગજે બેન ચોદામણી. આ ડેલ્યું નહીં એ ભાઈ, બીજા નહીં કહેવા માંગુ. સિઠ્ઠા બારાબર નીકળશે. મારો જીને કાપવો હોય એ કાપી લઈ. આ એની બેનને શોધે, બેનું દીકરીઓને ટાર્ગેટ કરવાનો શોખ છે ને. તારી માને શોધે પૂરો હું કરી. મને મારી બેન ઉપર વિશ્વાસ છે, મને મારી બાયડી ઉપર વિશ્વાસ છે. તારી માને શોધે તે દહથી શ્યાની સડી નથી પહેરતી. તારી માનો ભોસડો મારે તારી ને તારી પૂંજા ક્યાં મામા મેળે ચોદાવતી હતી? હે વાકે સુઈત મારી ની કાઢજે તું પ્રૂફ કાઢ. હવે હું પ્રૂફ કાઢી. આ તો ખાલી એટલું જ લખ્યું. કાલે જો તારી માનો ભોસડો મારે તારી. આમાં તારી બેન ને ચોદે લાલો આહિરીની માને ચોદે મરી ગયો ને તો એ કઈ મને ઘંટો એ ફેર નથી પડતો. તારી માને શોધે તારે બધી બેનો દીકરીઓનો તને ટાર્ગેટ છે. કાલ તારી માને શોધે તારી 2 કરોડનું ખંડણીનું એ મૂકું. તારી બેનને શોધે કઈ બોલતો નથી ક્યાં લગણ. તારી માને શોધે ગોલ્ડ એ ગોલ્ડ જ હોય. સ્વીટની પણ હું તારી બેનની જે વાત કરું છું ને તો આય મારી પાસે હાથ ભોસડીને તને લઈ જોઈ બાપુ પાસે. ભોસડીના કે તારી બેનને પૂછી આય જા હું ખોટું બોલતી હોય તો. હા
મનીષા સાની રે મનીષા સાની રે મનીષા સાની રે આ! બરાબર. તો હું આખા આહિર સમાજને આજે એટલું કહેવા માંગુ છું કે તમારા સમાજમાં કોઈ એવો અગ્રણીય નથી કે એવો વડીલ નથી કે જે આ નફાવટને એમ કે તારા લીધે આહિર સમાજ બદનામ થાય છે એવું કહેવાવાળું કોઈ નથી. કે કીર્તિ તારી દુશ્મન હોય તો વસ્તુ અલગ છે. અને શરૂઆત ફેમિલી ઉપર જવાની એને કરી છે તો હવે પૂરી હું કરીશ. અને સમજો તમને ખબર હે ને મારું સેટેલાઇટ ખબર હે ને, બસ ત્યારે લાલાને તો એવા ખોટા પુરાવા ઊભા કરવા પડે, એવા ખોટા સ્ક્રીનશોટ બનાવવા પડે, પણ કીર્તિ પટેલને બનાવવા પડે એટલો તો આખા ગુજરાતને ભરોસો છે. હા, એટલો આખા ગુજરાતને ભરોસો છે. લાંડ ફકીર હે ભોસડીનો માં ચોદામણી હાલે આવી લાલો આહિરસી મુદ્દામાં પડે ને એ મુદ્દો ભડકો જ થાય. તારી માને ચોદે તને ખબર જ છે. તારી બેનને શોધે ટાટિયા નો પૂગે. તને ખબર નથી તારી માનો ભોસડો મારે તારી કીર્તિ. લાલો આહિર જે મુદ્દામાં પડે એ મુદ્દો છે ને ભડકો જ થાય. તારી માનો ભોસડો મારે તારી રાંડ વેશ્યા. સમજી લેજે ને મિત્રો. 18 વર્ષને કહેતો જાઉં કીર્તિથી બીવાની કોઈને જરૂર નથી. જેમ મને પ્રૂફ આપો કીર્તિના મૂકવાની જવાબદારી મારી. એનો બેનનો ભોસડો મારે કેસની ધમકી આપે. તારી માનો ભોસડો મારો મારો લોડો તારી માને શોધે તારી મારો હાલે. હવે મજા આયા. એને એમ હોજાઈ ગયેલું મોઢું, એનું મોઢું કેવું હોજાઈ ગયેલું ને, હોજાઈ ગયેલું મોઢું, એનું મોઢું કેવું હોજાઈ ગયેલું ને. હવે લોડા હોજાઈ ગયેલા મોઢા વાળા ચોદીના તને એટલા બધા રૂપિયાની જરૂર હોય તારા સમાજમાં વાત કર ને કે ભાઈ મને જરૂર છે, મને આપો, મારું ઘર નથી હાલતું. હે તારા સમાજમાં વાઇટ કો લઈને માંગ જા, આપશે સમાજ તમતાર ભેળો જ રે. સમાજને તમતાર તારી તકલીફ દેખાય પણ કોઈની બેન દીકરીઓ માટે તું એમ કહેતો હોય કે તું જ કહેતો હતો ને એક દિવસ હે કે માથા દીધા છે. ભૂલી ગયો બેન દીકરીઓ માટે માથા દીધા હતા, તું જ બોલતો હતો ને. હું માનું છું કે આહિર સમાજે બેન દીકરીઓ માટે માથા દીધા છે પણ તારા જેવા લુખાઈએ નહીં. ઈ તો હતા મહાવીરો મહાપુરુષો, એવી બેનો દીકરીઓ હતી હે જે બરાબર એ લોકોએ આપી. જેવી એવી આહિરાણીઓ હતી એને આપ્યા છે બલિદાનો. તારા જેવા લુખાએ નહીં. હા, તારા જેવા લુખાએ નહીં. અને કીર્તિ પટેલ જેવું થાય તો કરી તો જો. એટલે મેં કોઈને કીધું કે મારે તમને કાપી નાખવા છે, ધોઈ નાખવા છે, મારવા છે, તોડવા છે, આવી મેં કઈ વાર ફુકારી કરી હે, એવી ફુગેરી કરી હે? લોડાઓ ગાયનમાં તાકાત હોય એટલું બોલો ને. મેં તમને એમ કીધું મારી નાખવાની તોડી નાખવાની ધમકી દીધી નથી? દીધી ને. તારી માને માને શોધે શિખારી. વે સુઈતની તું નાતી નથી, દહ દિશાની સડી નથી પહેરતી. તારી માનો ભોસડો મારે તારી ને. કીર્તિ તને હું એમ કહેવા માંગુ, લેબ બંધ થઈ જાય પછી બધું ગુટર ગુટ થાય. અંધારામાં જીખાથી હે દે ભીખા લેબ બંધ થઈ જાય પછી જ થાય ને. તારી બેનનો ઘોસડો મારે તારી. ક્યાં ડોહાનો તે લીધો તો ભાઈ? એ કે ક્યાં ડોહાનો લીધો? મારે કીર્તિ પાછી તો એમ કે મિત્રો કે મને કોઈ ન્યૂઝ વાળા લેતા નથી. હાટ બેન છોડ ભરવી, તને કોણ ન્યૂઝ વાળા લે? રાંડ હું વગર કારણોસર કોઈ વાંચવા ગઈ, વગર કારણોસર. હે લંડ ફકીર, તારી બેન ને કેને લાલા, એ લાલા, એ કુકુ કુકુત્રા, તારી બેન ને કેને બકા કેતો બાપુ કે ભોસડીની ને કિસ કરે. મને ગાંડે બહુ થાપા માર્યા ભોસડીની ને.
બહુ ગાંડે મારી તારી બેનને. દોડ ભીખા દે ભીખા દે ભીખા દે ભીખા. તો મનીષા સાની નો રે, મનીષા સાની રે, સાની રે મનીષા તું સાની રે. અને સમજો તને આજ ખુલ્લી ચેલેન્જ આપું, તારે મારી બધી બેનોના નામ લખવાય તોય લખ, મારા ભાઈબંધોના નામ લખ. હે લંડભાઈ ફેર નહીં પડે. તારે મને જેની હારે જોડી દેવી ને એની હારે જોડી દેજે, ફિટ કરી દે, ફિટ ફિટ કરી દેજે, તોય અમને મને ફેર નહીં પડે. મને આખી આખી ફિટ કરી દેવાની બકા. હા અમે ઈ મહિલા નથી, અમે ઈ મહિલા નથી બકા. બાકી હવે તું એક શબ્દ બોલીશ ને તને 10 શબ્દ સંભળાશે. કેટલા? 10. તૈયારી રાખજે લંડ ફકીર. તારી માને ચોદે, તારી બેનનો ભોસડો મારું, તારી બેનને પૂંજાને શોધું વાકે વાકે, તારી માને શોધે. હવે ન્યૂઝ વાળાનું લીધું તે શું ઇતની તારા બધું હારું છે તારું ઉપાડા. તારી બેનને શોધે તે તને ન્યૂઝ વાળા લઈ. કોઈ આ ટિકટોક સ્ટાર નથી બેન, સોદામની રાંડ છે રાંડ વેશ્યા.